हरे कृष्ण। श्रीमद् भगवद गीता की जय। कृष्ण कृपा मूर्ति श्री श्रीमदेशी भक्तिवेदांत स्वामी प्रभुपाद की जय। भगवद गीता तेना मूल रूपे प्रथमो अध्याय। कुरुक्षेत्र युद्ध भूमि पर सैन्य निरीक्षण। श्लोक 41। अर्जुन उवाच शंकरो नरकायैव कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रिया। शंकरो नरकायैव कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रिया। शंकर आबा अवांछित संतान नरकाय नारकीय जीवन माटे एव नक्की कुलज्ञानम કુળનો વિનાશ કરનારા માટે કુલસ્ય કુળ માટે ચ પણ પતન પામે છે પિતર પિતૃઓ પૂર્વજો હિ ખરેખર એશામ એમના લોપ થયેલ પિંડદાનની ઉદક તથા જળની ક્રિયા કર્મ। અનુવાદ। અર્જુને કહ્યું, અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસ્સંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે। આવા પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે। ભાવાર્થ। સકામ કર્મના વિધિવિધાનો પ્રમાણે કુળના પિતૃઓને નિયતકાલીન જળ તથા પિંડદાન કરવું જરૂરી છે। આ અર્પણ વિષ્ણુ પૂજા દ્વારા કરવામાં આવે છે, કારણ કે વિષ્ણુને સમર્પિત ભોજનનો શેષ ભાગ પ્રસાદ રૂપે લેવાથી મનુષ્યનો બધા પાપ કર્મોમાંથી ઉદ્ધાર થઈ જાય છે। કેટલીક વખત પૂર્વજો વિવિધ પ્રકારના પાપ કર્મોથી ગ્રસ્ત થઈને દુઃખ સહન કરી રહેલા હોય છે, અને કેટલીક વખત તેમાંના કેટલાકને સ્થૂળ ભૌતિક શરીર પ્રાપ્ત ન થવાથી પ્રેત તરીકે સૂક્ષ્મ શરીરમાં રહેવાની ફરજ પડે છે। આ રીતે જ્યારે વંશજો દ્વારા પૂર્વજનો શેષ પ્રસાદ સમર્પિત કરવામાં આવે છે, ત્યારે તેમનો પ્રેત જોની અથવા અન્ય પ્રકારના દુઃખમય જીવનમાંથી ઉદ્ધાર થઈ જાય છે। પિતૃઓને આબી સહાયતા કરવી એ કુળ પરંપરા છે, અને જે લોકો ભક્તિપરાયણ જીવન વ્યતીત કરતા નથી તેમને માટે આ કર્મકાંડ કરવા જરૂરી હોય છે। જે મનુષ્ય ભક્તિમય જીવનમાં લાગેલા છે તેને માટે આવા કર્મકાંડ કરવા જરૂરી નથી। કેવળ ભક્તિમય સેવા અપનાવવાથી જ મનુષ્ય સેંકડો હજારો પિતૃઓનો આવા સર્વ પ્રકારના દુઃખોમાંથી ઉદ્ધાર કરી શકે છે। ભાગવતમ 11.5.41 ભાગવતમમાં કહેવામાં આવ્યું છે, દેવર્ષિ ભૂતાપ્ત નૃણાં પિતॄણાં ન કિંકરો નાયમ ઋણી ચ રાજન સર્વાત્મનો જ શરણ્યં ગતો મુકુંદં પરિહૃત્ય કર્તમ। માટે જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળોના આશ્રય લે છે અને ગંભીરતાપૂર્વક આ માર્ગ ગ્રહણ કરે છે, તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્ય જાતિ અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ કરવાથી આવા કર્તવ્યો આપમેળે જ ભક્તિ પરિપૂર્ણ થઈ જાય છે। શ્લોક 42। દોષૈરેતૈકલગ્નાનાં વર્ણસંકરકારકૈ ઉત્સાદ્યન્તે જાતિ ધર્મા કુલધર્માશ્ચ શાશ્વતા। દોષૈ આવા દોષો વડે એતૈ આ સર્વ કુલજ્ઞાનાં પરિવાર નષ્ટ કરનારાનો વર્ણસંકર અવાંછિત સંતતિના કારકૈ જે કારણો છે
ઉત્સાદંતે વિનષ્ટ થઈ જાય છે. જાતિ ધર્મ, સામુદાયિક કાર્યો, કુલધર્મ, કુળની પરંપરાઓ ચ પણ શાશ્વતા સનાતન. અનુવાદ: જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ: સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારે વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેથી સમાજના બેજવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. જય શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. ગીતા મહત્તમ ગીતાશાસ્ત્રમ ઇદં પુણ્યમ યો પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુપદમ પ્રાપ્નોતિ ભય શોકાદિવર્જિતમ. જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે. તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે. ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરશ ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવદ્ કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં. મલિનિર્મુચનં પુંસં જલસ્નાનં દિને દિને સકૃદગતામૃત સ્નાનં સંસારમલનાશનમ. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં જો કોઈ એક વાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્ય કે મન્ય શાસ્ત્ર વિસ્તરે જાસ્વં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રિતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખકમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં, પરંતુ આ જરૂરી પણ નથી. આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે, કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે. ભારતમ્ય તો સર્વસ્વં વિષ્ણુ ભક્તાદ વિનિશ્રિતમ ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે. ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણકમળોમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ અને ચરણકમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપને સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સર્વોપનિષદો ગાભો દુગ્ધ ગોપાળનંદન પાર્થવત્સ સુધીર ભોક્તા દુગ્ધં ગીતામૃતમ મહત. સમસ્ત ઉપનિષદોનો સારરૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન વાછરડા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. એકં સહસ્રં દેવગીપુત્ર ગીતમ એકો દેવો દેવગીપુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નમાનિ જાની કર્માપેકં તસ્ય દેવસ્ય સેવા. આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ઈશ્વર, એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે. તેથી એકં સહસ્રં દેવગીપુત્ર ગીતમ, કેવળ એક શાસ્ત્ર, સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો. એકો દેવો દેવગીપુત્ર એવ, સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય. એકો મંત્ર તસ્ય નમાનિ જાની, અને માત્ર એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય તેમના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને કર્માપેકં તસ્ય દેવસ્ય સેવા, માત્ર એક જ કાર્ય હોય ભગવાનની સેવા. હરે કૃષ્ણ.
गीता पाठ क्षमा प्रार्थना मंत्र। ओम यदक्षरं परिभ्रष्टं मंत्रहीनं च यद्भवेत् पूर्णं भवतु तत्सर्वं तत्प्रसादात् सुरेश्वरः। ओम यदक्षरं परिभ्रष्टं मंत्रहीनं च यद्भवेत् पूर्णं भवतु तत्सर्वं तत्प्रसादात् सुरेश्वरः। जय श्री प्रभुपाद की जय।